બારીની બહાર ફેલાયેલા અથાગ સમુદ્રના મોજ કિનારા પર અથડાતા હતા. તેનો ગુજરાવ કાચની પેલે પારવે વિશાળ પેન્ટ હાઉસમાં સંભળાતો હતો અને અંદર ફેલાયેલી મૃત્યુ જેવી શાંતિ વધુ ભયાનક લાગતી હતી. તે આલીશાન પેન્ટ હાઉસમાં એક વિશાળ બેડરૂમમાં ઇટાલિયન માર્બલના ફ્લોર પર પડેલા મખમલી ગાલીચાની બરાબર વચ્ચે આવેલા મોટા બેડ પર આર્ય નિર્જીવ પડી હતી. તેના શરીરમાંથી જાણે પ્રાણ ધીમેથી ઓસરી રહ્યા હતા. એક અત્યંત દુર્લભ અને શરીરને અંદરથી કોતરી ખાતી જીવલેણ બીમારીએ તેના શરીરની હાલત ખરાબ કરી નાખી હતી. રેશમી પડદા, દિવાલ પરના મોંઘા ચિત્રો અને છત પરની નીચે લટકતા સોનેરી ઝુમ્મર, આ બધું જ વૈભવ તેને હવે કોઈ સજાવેલા અને ગુંગાળી નાખતા સ્મશાન જેવું લાગતું હતું. આર્યા મૂળ એક અબજોપતિ ઉદ્યોગપતિ પરિવારની એકમાત્ર વંશધર હતી. તેણે માત્ર સાચા પ્રેમની શોધમાં પોતાની ઓળખ છુપાવીને એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવેલા વિક્રમ સાથે લગ્ન કર્યા હતા. તેને લાગ્યું હતું કે આ લોકો તેના પૈસા પર નહીં, પણ તેના મન પર પ્રેમ કરશે. પણ આજે એ જ ખોટા પ્રેમની અને વિશ્વાસની કિંમત તે પોતાનો જીવ આપીને ચૂકવી રહી હતી. શ્વાસ લેવાનું પણ તેને હવે ભારે પડી રહ્યું હતું. તેના બેડની બાજુમાં એક કસલગની ટ્રેમાં તેના જીવનદાયી દવાઓની મોંઘી બોટલો રાખેલી હતી. દિવસના ચોક્કસ સમયે તે દવા શરીરમાં ન જાત તો તેની નસો અંદરથી ખેંચાતી, તેના પ્રાણ કંઠે આવતા અને શરીરમાં અસહ્ય વેદનાનો જ્વાળામુખી ફાટતો. આજે સવારથી તેને દવાનો એક પણ ડોઝ મળ્યો ન હતો અને તેનું શરીર હવે બહેરે મારી રહ્યું હતું. બહારના વિશાળ હોલમાંથી મુસાફરીની તૈયારીઓનો ઘમઘમાટ, મોંઘી મોટી ટ્રોલી બેગના પૈડાંનો ફ્લોર પર થતો અવાજ અને ઉત્સાહથી ભરેલી હાસ્ય આર્યના કાન પર અથડાતા હતા. તેઓએ દૂરના એક શ્રીમંત વિદેશી ટાપુ પર 73 દિવસની આલીશાન અને ખર્ચાળ સફર નક્કી કરી હતી. અરે સાન્યા, તે મારો હીરાનો નેકલેસ અને તે રેશમી સાડી બરાબર લીધી છે ને ત્યાં? એ ફૂઝ પરની પાર્ટીમાં હું એ જ પહેરવાની છું. સુમિત્રા, આર્યાની સાસુનો કડક, સ્વાર્થી અને લાલચથી ભરેલો અવાજ સ્પષ્ટ સંભળાયો. હા મમ્મી, બધું જ લીધું છે અને મેં તો મારા માટે પસંદ નવા ડ્રેસ લીધા છે. વિક્રમદાદાએ મારા ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપી છે. હવે ત્યાં ગયા પછી હું મન ભરીને શોપિંગ કરીશ. કેટલા વર્ષોથી હું આ ટ્રીપની રાહ જોતી હતી. સાન્યા ખડખડાટ હસતા બોલી. તેના અવાજમાં તેની બીમારી ભાભી માટે શૂન્ય સહાનુભૂતિ અને પૈસાનો ગર્વ સ્પષ્ટપણે દેખાતો હતો. તેના આ શબ્દો આર્યાના કાળજામાં ઝેરી તીરની જેમ વાગતા હતા.
ઘરમાં પોતાનું પુત્રવધુ પોતાની ભાભી મૃત્યુના દ્વારે ઊભી હોય, જીવવા માટે સંઘર્ષ કરતી હોય, ત્યારે આ બંને વિદેશમાં જઈને મજા કરવાના સપના આવતા હતા. આર્યાએ ખૂબ જ મુશ્કેલીથી પોતાની સુકાઈ ગયેલું ગળું સાફ કરવાનો પ્રયત્ન કર્યો. તેના હોઠ ફાટી ગયા હતા. તેણે ભરેલી બધી તાકાત એકઠી કરી અને ધ્રુજતા ક્ષીણ અવાજે હાંક મારી, "વિક્રમ! વિક્રમ!" બેડરૂમનો ભારે લાકડાનો દરવાજો ઊંધળ્યો. વિક્રમ અંદર આવ્યો. તેણે શરીર પર ખૂબ જ મોંઘા વિદેશી બનાટના કપડાં પહેર્યા હતા અને તેના શરીરમાંથી આવતી પરફ્યુમની ઊંઘ સુગંધ તે રૂમમાં ફેલાયેલી દવાઓની ગંધને દબાવી રહી હતી. તેના ચહેરા પર આર્યા માટે ન કોઈ ચિંતા હતી, ન કોઈ સહાનુભૂતિ. તેના પર માત્ર એક વિચિત્ર કળાટો અને તિરસ્કાર હતો. "વિક્રમ, મારી દવાનો સમય થઈ ગયો છે. પ્લીઝ મને તે દવા આપ અને થોડું પાણી. મારી છાતીમાં ખૂબ જ દુખે છે." આર્યાએ અત્યંત લાચાર થઈને આંખોમાં પાણી લાવીને વિનંતી કરી. તેને આંગળી ધ્રુજતા ધ્રુજતા બાજુની ટ્રે તરફ નિર્દેશ કરી હતી. વિક્રમે હાથ બાંધીને તેની સામે જોયું અને તે તૃષતાથી હસ્યો. તેની આંખોમાં એક ઠંડી કુદતા હતી. "દવા? કઈ દવા આર્યા? છેલ્લા કેટલાક મહિનાઓથી તારી આ બીમારી પર મેં પાણીની જેમ પૈસા ઉડાડ્યા છે, પણ તું કંઈ મરતી નથી અને જીવવાના પણ કોઈ લક્ષણો દેખાતા નથી. હવે અમારી ફ્લાઇટ છે અને તું અહીં અમારા ઉત્સાહ પર પાણી ફેરવે છે. તારા આ રોજિંદા નાટકો જોઈને મને હવે કંટાળો આવે છે." તેટલામાં સુમિત્રા અને સાન્યા ત્યાં આવ્યા. સુમિત્રાએ નાક પર રૂમાલ રાખ્યો અને અત્યંત તિરસ્કારભરી નજરે બેડ પર પડેલી આર્યા સામે જોતા બોલી, "અરે વિક્રમ, શું કામ તું તેની પાછળ પડે છે? આપણે આપણી 74 દિવસની વિદેશની ટ્રીપ તેના આ રડવાને કારણે કેન્સલ કરવી કે શું? તેમ છતાં તે હવે બચવાની નથી. તેના મરવાની રાહ જોતા આપણે આપણું જીવન થોડું રોક્યું. શું આપણે ત્યાં જઈને મજા કરીશું? તેને જે કહેવું હોય તે કરવા દે." "મમ્મી સાચું કહે છે," સાન્યાએ વચ્ચે બોલતા અત્યંત નિડરતાથી કહ્યું. "તેને અહીં જ રહેવા દો. તે પોતાની મેળે મીઠને પાણી પર પી શકે તેમ નથી અને આપણે ન હોઈએ ત્યારે તેને મદદ મળવાની શક્યતા પણ નથી. આપણે ગયા એટલે તે શાંત થઈ જશે કાયમ માટે." વિક્રમે પહેલા સગા સંબંધીઓને આર્યા એક ખાનગી સારવાર કેન્દ્રમાં દાખલ હોવાનું જૂઠું કહ્યું હતું. ઘરના કર્મચારીઓને તેણે લાંબી રજા આપી હતી અને સોસાયટીના સુરક્ષારક્ષકોને પણ ઘરમાં
કોઈને પ્રવેશ ન આપવા સૂચના આપી હતી. આર્યાની આંખો ફાટી ગઈ. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો. જે પરિવાર માટે તેણે પોતાની અજબો પતિ હોવાની ઓળખાણ ભૂલી નાખી, જેમના માટે તેણે સામાન્ય જીવન સ્વીકાર્યું, જે વિક્રમ પર તેણે જીવથી પણ વધારે પ્રેમ કર્યો, તેની પર વિશ્વાસ રાખીને લગ્ન પછી પોતાની સાચી ઓળખાણ જાહેર કરી અને પોતાની ઉદ્યોગ સમૂહમાં મોટી જવાબદારી આપી, તે જ આજે તેના મૃત્યુનું આયોજન કરી રહ્યો હતો. બીમારી વધ્યા પછી સારવારના કાગળોના છાણે તેને તેની પાસેથી પાવર ઓફ એટોર્ની અને અનેક આર્થિક પરવાનગીઓ મેળવી લીધી હતી. વિક્રમના સ્વભાવમાં ફેરફાર જાગ્યા પછી આર્યનએ પોતાના રક્ષક માટે બેડરૂમમાં બેટરી પર ચાલતો એક નાનો ગુપ્ત કેમેરો પણ બેસાડ્યો હતો. વિક્રમ, તું મને આવું છોડીને જઈ શકતો નથી. હું મરી જઈશ. મને ખૂબ જ તકલીફ થાય છે. વિક્રમ, આર્યાની આંખોમાંથી આંસુની ધારાઓ વહી રહી હતી. તેના હાથ પર ડરથી અને બીમારીની જીવલેણ વેદના ધ્રુજતા હતા. વિક્રમ તેના બેડ પાસે આવ્યો. તેના ચહેરા પરનું હાસ્ય હવે એક શેતાનની રૂપમાં બદલાઈ ગયું હતું. તેણે બેડની બાજુમાં રાખેલી તે મોંઘી અને અત્યંત મહત્વની જીવનદાયી દવાઓની બોટલો તરફ જોયું. એક ઝાટકે તેણે તે બધી બોટલો પોતાના હાથમાં ભેગી કરી. ના વિક્રમ, ના, તે દવા મને આપ. પ્લીઝ, મારે જીવવું છે. મારી સાથે આવું ન કર. આર્યા લાચાર થઈને બૂમો પાડવાનો પ્રયત્ન કરતી હતી, પણ તેના અવાજમાં તાકાત નહોતી. તે બેડ પરથી ઉઠવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી હતી. તારે જીવવું છે. શા માટે? મારા જીવનમાં અવરોધ બનીને રહેવા માટે? વિક્રમ અત્યંત પૂછતાછથી તેના ચહેરા પાસે નમ્રતા બોલ્યો, મને હવે તારો અને આ તારી બીમારીનો કંટાળો આવે છે. આર્યા, તું પરિશ્રમ એટલે તારા નામે રહેલા આ કરોડોની પ્રોપર્ટી, આ પેન્ટ હાઉસ, બધું જ મારું થઈ જશે. તો પછી હું શા માટે તને જીવતી રાખું? એમ કહીને વિક્રમે આર્યાની નજર સામે તે જીવનદાયી દવાઓથી બધી જ બોટલો બેડરૂમના ખૂણામાં પડેલી કચરાપેટીમાં ફેંકી દીધી. જીવનની બોટલો ફૂટવાનો અને અન્ય બોટલો કચરાપેટીમાં અથડાવાનો અવાજ આર્યાના હૃદયના ટુકડા કરી ગયો. તેની છેલ્લી આશા, તેના શ્વાસનો આધાર તેના કચરાપેટીમાં ફેંકાઈ ગયો હતો. આર્યા ટુકડા ભરીને રડવા લાગી, પણ તેની આંસુ લૂછવા માટે ત્યાં કોઈ નહોતું. હવે છેલ્લી સાંભળી લે. વિક્રમે અત્યંત ઠપકથી દરેક શબ્દ ચાવી-ચાવીને કહ્યું, હું જતી વખતે ઘરનો મુખ્ય વીજળીનો સપ્લાય બંધ કરી દઉં છું. એટલે કે એસી નહીં ચાલે, પંખો નહીં ચાલે,
અંધારું રહે છે. અને હા, પાણીનો મુખ્ય વાહલા હું બહારથી બંધ કરી દઈશ, એટલે તને પાણીનું એક ટીપું પણ નહીં મળે. 74 દિવસ, આખા 74 દિવસ અમે ત્યાં સ્વર્ગનો આનંદ માણીશું, અને તું અહીં એક એક શ્વાસ મારે માટે તડફીને મરીશ. અને પાછા આવીશું ત્યારે આ ઘરમાં ફક્ત તારો સડેલો મૃતદેહ હશે, અને અમારી આંખોમાં દુનિયા ના બતાવવા માટે ખોટો આંસુ. સુમિત્રા અને સાનિધ્યને કૃતવિજ્ઞાને હાસ્ય કર્યું, અને તે બંને બહાર નીકળી ગયા. વિક્રમે આર્યાના અસહાય ધ્રુજતા શરીર પર એક નિર્દય નજર નાખીને તેણે બેડરૂમની લાઈટ બંધ કરી. આખા રૂમમાં એક ક્ષણમાં ભયાનક અંધારું ફેલાઈ ગયું. વિક્રમ બેડરૂમની બહાર ગયો, દરવાજો બહારથી બંધ કરવાનો અને તેને ઝબતર લોક લગાવવાનો ભયાનક અવાજ આવ્યો છે. થોડી ક્ષણોમાં ઘરમાં એસીનો અવાજ પણ બંધ થઈ ગયો. આનો અર્થ એ કે વિક્રમે ખરેખર ઘરની વીજળી કાપી નાખી હતી. ત્યારબાદ મુખ્ય દરવાજો જોરથી બંધ થવાનો અને બહારથી લોક થયાનો અવાજ આવ્યો. તે ગયા હતા તેને મરવા માટે છોડીને તેઓ નીકળી ગયા હતા. હવે તે વિશાળ, અંધારી અને ગુંગળાવી નાખતી રૂમમાં આર્યા સંપૂર્ણપણે એકલી જ હતી. બારીમાંથી આવતા ઝાંખા પ્રકાશ અને બહાર ગાજતા સમુદ્રના અવાજ સિવાય ત્યાં બીજું કંઈ નહોતું. એસી બંધ હોવાથી રૂમમાં હવે ભયાનક ઉકળાટ વધવા લાગ્યો હતો. શરીરમાંથી પાણી ખેંચી લેતા વેદના હવે ચરમસીમાએ પહોંચી હતી. નસો ખેંચવા લાગી હતી. પાણીનું એક ટીપું નહોતું, દવા નહોતી, પ્રકાશનું કિરણ નહોતું. વિજય, સુમિત્રા અને સાન્યાએ તેને તેના જ ઘરમાં એક જીવંત કબરમાં પૂરી દીધી હતી. અંધકારે તેને ચારે બાજુથી ઘેરી લીધી અને તેની વેદનાથી ભારે થઈ રહેલી આંખો સામે માત્ર એક જ પ્રશ્ન ઊભો થયો કે સાચા પ્રેમનો શું આ જ અંત છે? આ પ્રશ્ને આર્યાના મનને ઘેરી લીધું હતું. વિક્રમે ઘરનો મુખ્ય દરવાજો બહારથી બંધ કર્યો. તે ભયાનક અવાજ તેના કાનમાં સતત ગૂંજતો હતો. રાતના 12 વાગી ગયા હતા. દિવસભર પેન્ટ હાઉસમાં ચાલતો ઉકળાટ ધીમે ધીમે ઓછો થતો હતો, અને રાતના વધતા પ્રહર સાથે સમુદ્ર પરથી આવતો ભેજવાળો ઠંડો પવન કાચની મોટી બારીમાંથી રહેલી ઝીણી તિરાડમાંથી અંદર આવવા લાગ્યો હતો. ઘરની સંપૂર્ણ વીજળી કાપેલી હોવાને કારણે વાતાવરણ નિયંત્રિત કરનાર કોઈ પણ સિસ્ટમ ચાલુ નહોતી. ઇટાલિયન માર્બલનો ફ્લોર રાતના ભેજવાળા ઠંડા પવનને કારણે ઠંડો પડી ગયો હતો. બીમારીથી નબળી પડેલી આર્યાને તે સાધારણ ઠંડી પણ હાડકાં સુધી વાગતી હતી. બીમારી અને દવાઓથી અભાવ
હવે તેનું શરીર પહેલાંથી જ અંદરથી સળગતું હોય. તેને લાગ્યું હતું કે તેના શરીરની નસો ખેંચાતી હતી. શ્વાસ ગુંગળાતો હતો અને ગળું પાણી વગર સાવ સૂકાઈ ગયું હતું. વિક્રમે જતી વખતે પાણીનો મુખ્ય વાલ્વ પણ બંધ કરી દીધો હતો. તેથી તેને હવે પાણીનું એક ટીપું મળવાની શક્યતા નથી હોતી. આ અગાધ અંધકારમાં અને ભયાનક ઠંડીમાં એક સેકન્ડ એક યુગ જેવી લાગતી હતી. આર્યાને હવે મૃત્યુની આહટ સંભળાવાની હતી. તેને આર્યા ભારે થઈ રહી હતી. પણ તે જ ક્ષણે વિક્રમ દૂધતું ને ફૂર હસતું સુમિત અને સાન્યાના તે નિર્દય શબ્દો તેની આંખો સામે તરવા લાગ્યા કે તેને અહીં જ મરવા દે, આપણે ત્યાં જઈને મજા કરીશું. આ વાક્ય યાદ આવતાં જ તેના શરીરમાં મૃત્યુના ડરને બદલે એક પ્રચંડ રોષ ઉછળી આવ્યો. જે પરિવાર માટે તેણે પોતાના જ અબજોપતિ પિતાને છોડ્યા અને પોતાની ઓળખ છુપાવી, તે સ્વાર્થી અને લોભી લોકો માટે તે આવી કંગાળ અવસ્થામાં મરવાની નહોતી. ના, તેને જીવવું હતું. તેને જીવવું હતું ફક્ત અને ફક્ત બદલો લેવા માટે. આર્યાએ પોતાની ભારે થયેલું સૂજ પડી ગયેલી આંખો ખોલી. તેના શરીરમાં ઊભા થવાની, ચાહતા તો દૂર, સાદી આંગળી હલાવવાની અને તાકાત પણ બચી નહોતી. પણ જીવનમાં પ્રબળ ઈચ્છાશક્તિને કારણે તેને એક વાત યાદ આવી. લગ્ન પછી કેટલા વર્ષોમાં વિક્રમના સ્વભાવમાં ફેરફાર જાણ્યા પછી આર્યાએ પોતાના પલંગ નીચેના ગુપ્ત ખાનામાં એક સાદો ઇમરજન્સી ફોન રાખ્યો હતો. તે તક મળે ત્યારે તેને ગુપચુપ ચાર્જ કરતી અને પોતાના હંમેશાના ફોનથી તેને સંપૂર્ણપણે અલગ રાખતી હતી. તેથી વિક્રમને ક્યારેય શંકા નહોતી આવતી કે તે ફોનમાં માત્ર એક જ નંબર સેવ હતો, તેના પિતાનો. તેણે પોતાના હોઠ જોરથી કરડાવ્યા અને હોઠમાંથી લોહી નીકળવા માંડ્યું. પણ તે વેદનાથી તેને થોડી સૂઝ આવી અને અત્યંત ભયાનક શારીરિક યાતનાઓ સહન કરતાં તેણે પોતાનું શરીર પલંગની ધાર સુધી ખેંચવાનું શરૂ કર્યું. દરેક ઇંચ પર તેની છાતીમાં હજારો સોય ભોંકાતી હોય તેવી વેદના થતી હતી. તેના કપાળ પર ઠંડીમાં પરસેવાના ટીપાં જામ્યા હતા. લગભગ અડધા કલાકના જીવલેણ સંઘર્ષ પછી તેનો ધ્રુજતો હાથ પલંગ નીચેની પાંડ સુધી પહોંચ્યો. આંગળીઓ વડે તપાસતાં તેણે તે ફોન શોધી કાઢ્યો અને બહાર કાઢ્યો. અંધારી રૂમમાં તે જૂના ફોનનો નાનકડો વાદળી પ્રકાશ ઝળક્યો અને ત્યારે આર્યાની આંખોમાંથી આંસુની ધારો વહી નીકળી. નેટવર્ક ફૂલ હતું અને બેટરી પણ પૂરતી હતી. તેણે ધ્રુજતી આંગળીઓથી એક માત્ર નંબર ડાયલ કર્યો અને ફોન કાન પર મૂક્યો. ત્યાં શહેરના બીજા છેડે એક અત્યંત ભવ્ય અને શાહી મહેલ જેવા બંગલામાં એક પ્રતિષ્ઠિત અને અત્યંત શક્તિશાળી વ્યક્તિ પોતાના
આલિશાન સ્કીટ રૂમમાં બેઠા હતા. પ્રતાપરાવ અને દેશમુખ એક મોટો ઉદ્યોગ સમૂહના સર્વસ્વમાં હતા. તેનું વ્યવસાયિક અને સામાજિક વળતરમાં મોટું નામ હતું. અચાનક તેમના અંગત ટેબલ પરનો તે લેન્ડલાઇન ફોન રણકી ઉઠ્યો. આ તે જ નંબર હતો જે તેમણે ફક્ત પોતાની અલગ પડેલી પણ જીવથી વધારે વહાલી દીકરી આર્યા માટે રાખ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ફોન એક વાર પણ આવ્યો નહોતો. ફોનની રિંગ સાંભળતાં જ પ્રતાપરાવના હાથમાંથી પેન નીચે પડી ગઈ. તેનો શ્વાસ ક્ષણભર ભારે થંભી ગયો. તેમણે ધ્રુજતા હાથે રિસીવર ઉઠાવ્યું. હેલો, પ્રતાપરાવનો તે પહાડી અને ગંભીર અવાજ આજે પહેલી વાર ધ્રુજતો હતો. પપ્પા સામેથી એક અત્યંત ક્ષીણ, રડતું અને વેદનાથી ભરેલું દુઃખનું સંભળાયું. તે એક શબ્દ સાંભળતાં જ પ્રતાપરાવ દેશમુખ નામના શક્તિશાળી અબજોપતિની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. આર્યા, દીકરી મારી, આર્યા બોલે છે. કેવી છે દીકરા? ક્યાં છે તું? પપ્પા, મને બચાવો, પ્લીઝ, મને બચાવો. પપ્પા, આર્યાનો અવાજ અટકી રહ્યો હતો. તેનાથી શ્વાસ લેવાતો નહોતો. મારો પતિ વિક્રમ, તેણે અને તેના ઘરના લોકોએ મને એક ગંભીર બીમારીમાં છોડી દીધી. તેમણે મારી બધી દવાઓ કચરામાં ફેંકી દીધી, ઘરની વીજળી કાપી નાખી, પાણી બંધ કરી દીધું અને મને બહારથી તાળું મારીને તેઓ વિદેશ જતા રહ્યા છે. પપ્પા, અહીં ખૂબ જ અંધારું છે. મને ખૂબ ઠંડી લાગે છે. મને શ્વાસ લેતા નથી આવતો. મારે જીવવું છે પપ્પા, મારે મરવું નથી. પોતાના હૃદયના ટુકડાના આ શબ્દો સાંભળીને પ્રતાપરાવના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમની લાડકી દીકરી, જેના માટે તેમણે ફૂલોનો વરસાદ કર્યો હતો, તે આજે એક નિર્દય માણસના વિશ્વાસઘાતને કારણે મૃત્યુના દ્વારે તડપતી રહી હતી. એક પિતાનું કાળજું હજારો ટુકડાઓમાં વહેંચાયેલું ગયું. તેમના આંખોમાંના આંસુ અચાનક થંભી ગયા અને તે જગ્યાએ એક ભયાનક, વિનાશકારી અને થોડી ક્રોધની આગ ઊગવા લાગી. એક લાચાર પિતા હવે એક મહાભયાનક અબજોપતિ સમ્રાટના રૂમમાં ઊભા હતા. આર્યા, ધ્યાનથી સાંભળ મારું. પ્રતાપરાવનો અવાજ હવે વાદળોના ગડગડાટની જેમ ગુંજ્યો. મારો શ્વાસ ચાલુ છે ત્યાં સુધી મારી દીકરીને મૃત્યુ પણ હાથ નહીં લગાડી શકે. તારે જરા પણ આંખો બંધ કરાવવાની નથી. પપ્પા આવે છે. ફોન ચાલુ રાખ અને મારો અવાજ સાંભળતી રહે. પ્રતાપરાવે એક સેકન્ડમાં પોતાનો બીજો ફોન ઉપાડ્યો અને તેમના સુરક્ષાવડા રુદ્રને કોલ કર્યો. રુદ્ર, અત્યારે ને અત્યારે તારા શ્રેષ્ઠ કમાન્ડોઝ, આપણી પ્રાઇવેટ મેડિકલ ટીમ અને લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ તૈયાર કર. આર્યાના પેન્ટ હાઉસ પર જવાનો કાફલો આગામી
2 મિનિટમાં નીકળ્યો જોઈએ ને. રુદ્ર તાત્કાલિક પોલીસ અને ઇમરજન્સી સેવાની માહિતી આપ. પેન્ટ હાઉસનો દરવાજો કાયદેસર રીતે ખોલવા માટે જે કરવું પડે તે કર, પણ એક ક્ષણ પણ બગાડતો નહીં. મને મારી દીકરી જીવતી જોઈએ. રુદ્રને આદેશ મળતા જ ક્ષણભરમાં સૂત્રો હલી ગયા. થોડી જ મિનિટોમાં તે મહેલના ગેટ સામે કાળા રંગની બુલેટ પ્રૂફ ગાડીઓ અને એક અંધક પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો કાફલો સાયરન વગાડતો અંધકારને ચીરીને વાયુ વેગ આર્યાના પેન્ટ હાઉસની દિશામાં નીકળ્યો. ગાડીઓનો તે કાફલો જોઈને રસ્તા પરના લોકો પણ ડરથી બાજુ પર ખસી ગયા. પ્રતાપરાવ પોતે સૌથી આગળની ગાડીમાં બેઠા હતા અને તેમનો એક હાથ ફોન પર હતો. હું નીકળ્યો છું દીકરા, મદદ તારા સુધી પહોંચે છે. બસ આંખો બંધ કરીશ નહીં અને મારો અવાજ સાંભળતી રહે. તેઓ ફોન પર આર્યા સાથે વાત કરી રહ્યા હતા. અહીં અંધારી અને ભેજવાળી ઠંડીથી ભરેલી રૂમમાં આર્યાએ તે ફોન પોતાની છાતી સામે મજબૂતીથી પકડી રાખ્યો હતો. તેની આંખોમાંથી હવે વેદનાના નહીં પણ આશાના આંસુ વહી રહ્યા હતા. વિક્રમે તેને ખતમ કરવાનું સંપૂર્ણ કાવતરું રચ્યું હતું, પણ તેને એ ખબર નહોતી કે તેણે એક સૂતેલી વાઘને છેડી હતી અને હવે તેનો પિતા તેને બચાવવા માટે અને વિક્રમના કૃત્યનો કાયદેસર હિસાબ કરવા માટે નીકળ્યો હતો. બહારના અંધકારને ચીરીને હવે દૂરથી એમ્બ્યુલન્સ અને ગાડીઓના કાફલાનો સાયરન સંભળાવા લાગ્યો હતો. આર્યાના હોઠ પર એક અત્યંત ઝાંખું પણ નિર્ધારથી ભરેલું સ્મિત આવ્યું. મૃત્યુની છાયા દૂર થતી રહી હતી અને એક મહાભયાનક બદલાવની શરૂઆત થઈ હતી. અંધકારને ચીરીને આવતો સાયરનનો અવાજ હવે બરાબર પેન્ટ હાઉસની બિલ્ડિંગ નીચે આવીને ઊભો રહ્યો હતો. આર્યાની આંખો ભારે થઈ રહી હતી, પણ તેને બહાર થતી દોડધામ સ્પષ્ટ સંભળાતી હતી. લિફ્ટના દરવાજા ધક્કાભેર ખુલવાનો અને ભારે બૂટનો અવાજ કોરિડોરમાં ગુંજવા લાગ્યો. આગલી ક્ષણે પેન્ટ હાઉસના મુખ્ય દરવાજા પર એક પ્રચંડ શક્તિનો પ્રહાર થયો ને લાકડાનો દરવાજો તૂટી પડ્યો. પોલીસની હાજરીમાં પ્રતાપરાવના સુરક્ષાદળે અને રુદ્રએ ક્ષણભરમાં આખા ઘરમાં પ્રવેશ કર્યો. તેમના હાથમાં રહેલી શક્તિશાળી ફ્લેશલાઇટના પ્રકાશમાં તેમણે તે જીવલેણ અંધકારને ચીરી નાખ્યો. આર્યા દીકરા પ્રતાપરાવનો તે હૃદયને હચમચાવનારો અવાજ તે ખાલી હોલમાં ગુંજ્યો. તેઓ પાગલની જેમ દરેક રૂમમાં પોતાની દીકરીને શોધી રહ્યા હતા. જ્યારે તેઓ માસ્ટર બેડરૂમમાં પહોંચ્યા, ત્યારે ફ્લેશલાઇટનો પ્રકાશ જમીન પર પડેલી એક શીટ
આકૃતિ પર સ્મિત થયો. આર્યા પલંગની ધારી પાસે બરફ જેવી ઠંડી ફ્લોર પર નિર્જીવ પડી હતી. તેનો શ્વાસ અત્યંત ધીમો ચાલતો હતો અને તેની જામી ગયેલી આંગળીઓએ તે જૂના ફોનને છાતી સાથે મજબૂતીથી પકડી રાખ્યો હતો. પોતાની દીકરીની એ દયનીય અવસ્થા જોઈને પત્તા પરદેશ મુખના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ દોડતા જ આગળ વધ્યા અને તેમણે ઘૂંટણે બેસીને આર્યાને પોતાની બાથમાં લીધી. દીકરા, મારી આર્યા, આંખો ખોલ. દીકરા, તારા પપ્પા આવ્યા છે. કોઈ પણ તને મારાથી છીનવી ન શકે, કોઈ પણ નહીં. પ્રતાપરાવની આંખોમાંથી આંસુની ધારો વહી રહી હતી. તેમણે પોતાના શરીર પરનો ગરમ કોટ કાઢીને આર્યાના ધ્રુજતા શરીર પર વીંટાળી દીધો. આર્યાના હોઠ પર એક અત્યંત ઝાંખું સ્મિત આવ્યું. પપ્પા, આ એક શબ્દ તેના મોઢામાંથી બહાર આવ્યો અને તે બેભાન થઈ ગઈ. ડોક્ટર, જલ્દી અહીં આવો. પ્રતાપરાવે ગર્જના કરી. ખાનગી તબીબી ટીમે એક જ સેકન્ડમાં ત્યાં દોડ લગાવી. તેમણે તાત્કાલિક આર્યાની નાડી તપાસી અને તેને હોશમાં લગાવ્યો અને તેના શરીરનું તાપમાન તથા અન્ય મહત્વના સંકેતો સ્થિર કરવા માટે ઉપચાર શરૂ કર્યો. અત્યંત કાળજીપૂર્વક તેને શેર પર ઉઠાવીને એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવી. સાયરન વગાડતો તે કાફલો શહેરની એક અત્યાધુનિક ખાનગી હોસ્પિટલ તરફ સૂસવાડા મારતો નીકળ્યો. હોસ્પિટલના સૌથી ઉપરના માળ પર આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં આર્યાને દાખલ કરવામાં આવી. દેશના સર્વશ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ તેની સારવારમાં કરી રહી હતી. સતત 4 દિવસ પ્રતાપરાવને તે કાચના દરવાજાની બહાર એક અભેદ ઢાલની જેમ ઊભા હતા. તેમણે ખાવા પીવાનું છોડી દીધું હતું જ્યાં સુધી તેમની દીકરી જોખમ બહાર ન આવે ત્યાં સુધી તેઓ ત્યાંથી હટવા તૈયાર નહોતા. દવાઓની અસર અને પિતાના અપાર પ્રેમની તાકાતને કારણે આખરે 5મા દિવસે આર્યાએ આંખો ખોલીને મૃત્યુના દ્વાર પરથી તે હેમખેમ પાછી ફરી હતી. ત્યારબાદ ઘણા અઠવાડિયા સુધી તેની વિશેષ સારવાર અને પુનર્વસન શરૂ કર્યું. દવાઓ, જરૂરી અને પોષણ અને ડોક્ટરોની સતત દેખરેખને કારણે આર્યાના શરીરમાં તાકાત પાછી આવવા લાગી. ચહેરા પરનો ફિક્કોપો દૂર થયો અને તેની નજરમાં ફરી આત્મવિશ્વાસનું તેજ દેખાવા લાગ્યું. બીમારી સંપૂર્ણપણે મટી નહોતી પણ ડોક્ટરોની દેખરેખ હેઠળ તે નિયંત્રણમાં હતી. જો કે મન પર થયેલા જખમ હજુ પણ ઊંડા હતા. એક બપોર આર્યા પોતાના આલીશાન હોસ્પિટલ માસ્ટરના આરામદાયક બેડ પર બેઠી હતી. તેણે નર્સ પાસે પોતાનું ટેબ્લેટ માંગ્યું અને તેણે જોવું હતું
કે તેને મૃત્યુની ખાઈમાં ધકેલીને જરાક તે લોકો અત્યારે શું કરી રહ્યા છે. તેણે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલ્યું અને તેની આંખો સામે એ દ્રશ્ય આવ્યું. તેણે તેની નસોમાં સત્તાની આગ ભડકાવી દીધી. વિક્રમ, સુમિત્રા અને સાન્યા એક અતિ શ્રીમંત સ્વર્ગ જેવા વિદેશી ટાપુ પર મજા કરી રહ્યા હતા. વિક્રમે એક આલીશાન યૉટ પર શેમ્પૂનો ગ્લાસ હાથમાં લઈને ફોટો મૂક્યો હતો. સાન્યાએ વિદેશી બનવાની લિમિટેડ એડિશનની મોંઘી લેધર બેગ અને કપડાના ફોટા પોસ્ટ કર્યા હતા, જેની કિંમત લાખો રૂપિયાની હતી. તો સુમિત્રા તો હીરાનો નવો નેકલેસ પહેરીને એક પંચતારક કાફેમાં બેઠી હોવાનો લાઈવ વિડિયો કરી રહી હતી. આ બધા પૈસા આ વૈભવ આર્યાના ખાતામાંથી તેણે પોતાના લોહીના પાણી કરીને કમાયેલા પૈસામાંથી ઉડાવવામાં આવી રહ્યા હતા. આર્યાએ તે ફોટો નીચેની કોમેન્ટ વાંચવાનું શરૂ કર્યું. એક સગાએ સાન્યાના ફોટો પર પૂછ્યું હતું કે અરે, તમારી ભાભી આટલી બીમાર છે, ત્યાં તમે લોકો આટલી મજા કેવી રીતે કરી શકો? તેના પર સાન્યાએ એક હસતી ઇમોજ મૂકીને રિપ્લાય આપ્યો હતો કે કાકી, બીમાર કોને નથી આવતી? જે ભગવાનની ઈચ્છા હોય તે જ થાય છે. અમે અહીં ફક્ત ત્યાં છેલ્લી ક્ષણો શાંતિથી પસાર થયા તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ. અમે માનસિક તૈયારી કરી લીધી છે અને અંતિમ વિદાયની રાહ જોઈ રહ્યા છીએ. બીજી તરફ વિક્રમના બેંક સ્ટેટમેન્ટ એન્ટ્રી આર્યાના મેલ પર આવી રહ્યા હતા. એક દિવસમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા હતા. તેને ઘરમાં તડપને મરવા માટે છોડીને આ લોકો તેના પૈસા પર પોતાનું સ્વર્ગ બનાવી રહ્યા હતા. તે શબ્દો, તે ફોટા અને તે દંભ જોઈને આર્યાની આંખોમાં બચેલા આંસુ કાયમ માટે સુકાઈ ગયા. તેના આર્યા ધ્રુસ્યા નહીં, પણ તેણે તે ટેબ્લેટ એટલી જોરથી પકડ્યો કે તેની આંગળીઓ સફેદ પડી ગઈ. આજ સુધી વિક્રમ પર પ્રેમ કરનાર, તેના પરિવાર માટે પોતાનું અસ્તિત્વ ભૂલી જનાર તે સાદી, ભાવનાત્મક અને સહનશીલ આર્યાએ હોસ્પિટલના બેડ પર કાયમ માટે મરી ગઈ હતી. તેની જગ્યાએ હવે જે સ્ત્રી ઊભી થઈ રહી હતી તે એક ભયાનક સામ્રાજ્યની રાણી હતી. તેના હાસ્યમાં હવે માત્ર અને માત્ર બદલાની ધગધગતી જ્વાળા સળગતી હતી. તેની આંખો હવે બરફ જેવી ઠંડી અને નિર્દય બની રહી હતી. તેટલામાં પ્રતાપરના કેબિનનો દરવાજો ખોલીને અંદર આવ્યો. તેણે આર્યાના ચહેરા પરનો તે ભયાનક ભાવ જોઈને પિતા માટે પોતાની દીકરીની આંખોમાં રહેલી તે શાંતિ બિલકુલ અજાણી નહોતી. તે વાવાઝોડા પહેલાંની શાંતિ હતી. પ્રતાપરાવે
આર્યાના માથા પર હાથ ફેરવ્યો અને અત્યંત શાંત પણ ઠકોર અવાજમાં કહ્યું કે એ શબ્દ ફક્ત તારો એક શબ્દ. આર્યા, આજથી મારે આજે તેમને તે વિદેશમાંથી પકડી લાવીને તારા પગમાં નાખી તેનું અસ્તિત્વ એવું મિટાવી દઉં કે તેમને ભીખ માગવા માટે પણ રસ્તો નહીં રહે. બોલું શું કરું તેમનું? આર્યાએ ટેબલ લેમ્પ બાજુ પર મૂક્યો. તેણે પતારાવી અને આંખોમાં જોયું. તેના અવાજમાં હવે બીમાર સ્ત્રી ક્ષણતા નહોતી, પણ એક શરમુક્તાનો કરડાભર્યો અવાજ હતો. આ પપ્પા. આર્યા અત્યંત ઠંકથી બોલી અને તેના દરેક શબ્દમાંથી ઝેર ટપકતું હતું. તેમને અત્યારે જ નીચે ન ખેંચો. તેમને ઉડવા દો. જેટલું ઊંચે ઉડવું શકાય તેટલું ઉડવા દો. તેમને વિચારવા દો કે હું મરી ગઈ છું અને હવે આ કરોડોની સંપત્તિ તેમની થઈ ગઈ છે. 70 દિવસની ટ્રીપ અને તેમને તે 70 દિવસને પૂરેપૂરા માણવા દો.